નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી વાર્તાનું નામ છે શિક્ષક અને વિદ્યાર્થી વર્ષો પછી મળ્યા ત્યારે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા. બે મિત્રો હતા. બે મિત્રો એક જ શાળાની અંદર ભણતા હતા. આમ એક અમીર અને એક ગરીબ મિત્ર હતો. બંને પાક્કા મિત્ર હતા. ભણવા માટે સાથે જાય, ઘરે આવે તો બી સાથે જાય, પણ ગમે ત્યાં જાય બંને સાથે ને સાથે મિત્રો રહેતા. એક અમીર હતો અને એક ગરીબ હતો. બંનેની મિત્રતા પાકી થઈ ગઈ અને બંને મિત્રો એક જ શહેરની અંદર ભણતા હતા. એટલા માટે એક દિવસ અમીર મિત્ર હતો ને, એને એક સારી ઘડિયાળ લાવી. એટલે ઘડિયાળ પહેરીને એ રોજ શાળાની અંદર ભણવા માટે આવતો હતો. અને પેલો ગરીબ મિત્ર હતો, એટલે એને એક દિવસ વિચાર આવ્યો કે મારા મિત્રએ સારી જોરદાર ઘડિયાળ લાવી છે. હું ડાયરેક્ટ માંગી ન શકું, પણ કદાચ ચોરી કરી અને લઈ લઉં તો કેવું સારું લાગે. એટલા માટે ગરીબ મિત્રને આવો વિચાર આવે છે. એટલે એક દિવસ એ શાળાની અંદરથી ઘડિયાળ એને ચોરી લીધી. ઘડિયાળ ચોરી લીધી એટલે એક બે દિવસ પછી ખબર પડી અમીર મિત્રને કે મારી ઘડિયાળ ચોરાઈ ગઈ છે. એટલા માટે એ મિત્રોએ સાહેબ સાથે ફરિયાદ કરી. સાહેબને કહ્યું કે સાહેબ, મારી ઘડિયાળ હમણાં નવી લાવ્યો હતો, એ મારી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. એટલા માટે સાહેબે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, પણ કોઈ વિદ્યાર્થીએ કહ્યું નહીં કે મેં ઘડિયાળ લીધી છે. પછી શિક્ષકે કહ્યું કે ચાલો બધાના દફતર ચેક કરીએ. ત્યારે પછી બધાના દફતર ચેક કરી લીધા. બધાના દફતર ચેક કર્યા અને જે વિદ્યાર્થીએ ઘડિયાળ ચોરી હતી, ગરીબ મિત્ર, એના દફતરમાંથી ઘડિયાળ નીકળે છે. અને શિક્ષકે એ ઘડિયાળ આપી દીધી વિદ્યાર્થીને. એ વખતે કોઈ મિત્રોને ખબર પડી નથી. બધા કોઈની ખબર નથી પડી, કેમ કે આંખો બંધ કરી લેતી બધા વિદ્યાર્થીઓએ. એટલે પછી ઘણા બધો સમય વીતી જાય છે. એટલે બંને મિત્રો જુદા પડી જાય છે. ત્યારે એ ગરીબ વિદ્યાર્થીએ ચોરી કરી લીધી. પછી એને બહુ પસ્તાવો થાય છે કે મેં મારા જીવનની અંદર મોટી ભૂલ કરી લીધી છે, મેં એક ઘડિયાળની ચોરી કરી છે. પછી તો એને ત્યાંથી નિયમ કર્યો કે આજ પછી મારે ક્યારે વસ્તુ કોઈ વિદ્યાર્થીની કે કોઈ પણની વસ્તુ ચોરવી નહીં. લાવું ને તો જાત મહેનતથી લાવું, ચોરી નહીં કરવાની નિયમ કરી લીધો જિંદગીમાં. પછી તો એને ભણવા માટે એટલી મહેનત કરી. એના મા બાપ ગરીબ હતા. એના મા બાપ એને ભણાવતા હતા અને એને ભણવામાં બહુ મહેનત કરી. કહેવાય કે ગરીબ ઘરનો છોકરો એ ભણીને સારો એક દિવસ એ કહેવાય કે એને નોકરી મળે એટલે એ શહેરનો કલેક્ટર બની જાય છે. ઘણી બધી મહેનત કરે છે, ભણવામાં હોશિયાર હતો અને પછી કલેક્ટર બની જાય છે, એને નોકરી મળે છે. ત્યારે બને છે એવું કે શહેરની અંદર નવા આ દીકરાને મળેલી નોકરી એટલે નવા અધિકારી કહેવાય કે કલેક્ટર ચૂંટાઈને આવેલા હતા. એ દિવસે શહેરની અંદર એક મોટું મીટિંગનું આયોજન કરવા માટે આવે છે. અને ત્યારે બધા એ શહેરના રહેતા લોકો, કહેવાય અધિકારીઓ હોય, કોઈ વેપારી હોય, બધાને આમંત્રણ આપે છે. અને બધા એક જ મોલની અંદર બધા ભેગા થાય છે. કહેવાય કે શિક્ષક હતા, નોકરી કરતા હતા, એ શિક્ષક નિવૃત્ત થઈ ગયા હતા, એટલે કે રિટાયર થઈ ગયા હતા. એ શિક્ષકને પણ આમંત્રણ આપેલું એટલે મહેમાન તરીકે આવેલા. ત્યારે કહેવાય કે મોલની અંદર બધા ભેગા થાય છે અને કહેવાય કે બધા નાના મોટા અધિકારીઓ પોતાનું ભાષણ રજૂ કરે છે. અને છેલ્લે પછી આ અધિકારીનો વારો આવે છે. એટલે પોતાની ભાષાની અંદર પોતે પણ રજૂ કરે છે. ઘણી બધી વાતો શહેર વિશે, શહેરમાં કહેવાય કે મોલની અંદર ભેગા થયેલા તમામ લોકો સાથે ઘણી બધી વાતો કરે છે. ત્યારે એ અધિકારી દીકરો હતો ને એરિયા, ત્યારે આ શિક્ષકને જોઈ ગયેલો. ત્યારે શિક્ષકને જોયો એટલે ભાષણ પૂરું થયું ને એટલે શિક્ષકને મળ્યો. બંને મળ્યા ને પછી કહ્યું કે સાહેબ, મને ઓળખો છો? એટલે શિક્ષકે કીધું કે ના સાહેબ, હું તમને નહીં ઓળખતો. ત્યારે પછી એમને એ વિદ્યાર્થી એ કલેક્ટર હતો ને એ શિક્ષકને કોણમાં વાત કહે છે, સાહેબ એક વાત કહું કે પહેલા હું તમારા જ ક્લાસની અંદર ભણતો હતો,
શહેરમાં, તે વખતે મેં ઘડિયાળની ચોરી કરી હતી મેં સાહેબ. એ વખતે તમે જેની ઘડિયાળ હતી એને આપી દીધી હતી, પણ એ વખતે તમે મને કોઈને કહ્યું કેમ નતું? ત્યારે શિક્ષકે જવાબ આપ્યો હતો કે સાંભળો, કે એ વખતે બધા વિદ્યાર્થીઓની આંખો બંધ કરી દીધી હતી. એ સમયે મેં જ્યારે દફતર ચેક કર્યું ને ત્યારે મારી આંખો બંધ હતી, એટલે મને ખબર નથી કે કોના દફતરમાંથી ઘડિયાળ નીકળેલી છે. ત્યારે કહેવાય કે બંને ભેટી પડે છે કે સાહેબ મેં જ કરેલી હતી ચોરી, અને એ જ મારા મિત્રની ઘડિયાળ હતી, અને તમે એને આપી દીધી હતી. એ ક્લાસની અંદર મને ઉભો કર્યો નતો, મને પૂછવામાં નતું આવ્યું સાહેબ. ત્યારે સાહેબે કીધું હતું કે સાંભળ, એ વખતે મારી આંખો બંધ હતી અને મેં ઘડિયાળ જેની હતી ને એને આપી દીધી હતી. એટલે સાહેબ અને બંને પછી મળે છે, પછી મળીને વાતો ઘણી બધી કરે છે. ત્યારે કહેવાય કે સાહેબ મેં મારી જિંદગીની અંદર ત્યારે નિયમ કરી લીધો હતો કે સાહેબે ઘડિયાળ મેં લીધી હતી, સાહેબે એને આપી દીધી, સાહેબે મને કહ્યું નતું. ત્યારે મારી જિંદગીની અંદર સાહેબ ઘણો બધો અહેસાન થઈ ગયો હતો. મેં મારી ભૂલ છે ને મેં પોતે સ્વીકારી લીધી હતી. મેં પાસે નિયમ કર્યો હતો કે આજ પછી મારે ક્યારે કોઈની વસ્તુ ચોરવી નહીં, અને વસ્તુ પણ લાવીશ ને તો મહેનત કરીને લાવીશ. એટલા માટે પછી બંને મળે છે અને ઘણી બધી વાતો કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો, હંમેશા માટે ચોરી વસ્તુ છે, એટલા માટે મહેનત કરવી, ચોરી ના કરવી ક્યારે. મહેનત કરી અને પોતાનું કહેવાય કે ફળ બનાવો. મહેનત કરો છો તો એનું ફળ મળે છે. જે કહેવાય કે ગરીબ ઘરનો છોકરો એક વખત એને ચોરી કરેલી અને પોતાની જિંદગીની અંદર પોતાને પસ્તાવો થઈ જશે, પછી નિયમ કરે છે આજ પછી ક્યારે ચોરી ન કરવી, અને ત્યારે ભણવાની અંદર મહેનત કરે છે. અને પોતે જાતે કહેવાય કે મા બાપ એ ગામડાના હતા, મજૂરી કામ કરતા હતા, અને એક ગરીબ મા બાપનો દીકરો પોતાના પરિવારનું નામ રાખવા માટે અને પોતાના ગામનું નામ રોશન કરવા માટે પોતે મહેનત કરે છે, અને બાપે આપેલું વચનને સંભાળે છે. કહેવાય કે ગામડાનો દીકરો એક શહેરનો કલેક્ટર બની શકે છે. એટલા માટે ભણવાની જરૂરિયાત છે. ભણી ગણી મહેનત કરો, અને મહેનત કરો છો ને એનું એક દિવસ ફળ છે ને એ જરૂર મળે છે. એનું ફળ છે ને એ જરૂર એક દિવસ એ મળે છે. એટલે માટે ચોરી કરવી નહીં. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. તમારી સાથે દરરોજ નવા વિડીયો લઈને આવતો રહીશું. એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો આજે સબસ્ક્રાઈબર કરી લો મિત્રો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.